આપણી સમક્ષ કૌતુક રજૂ કરે. શું કે છો? હે શું કે છો? હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આજ તો સાતમ છે. અમારા પરિવાર તરફથી તમારા પરિવારને બધાને શીતળા સાતમની હાર્દિક શુભકામના. અને 15મી ઓગસ્ટ છે એની હાર્દિક શુભકામના. અત્યારમાં તો આ બધું ખજાનો ખોલીને બેસી ગઈ છે, તૈયાર થાય છે. નાવા બવાનું બાકી છે ને હું તૈયાર થઈ ગયો છું નાઈને ધોઈને. નિશાળે જવાનું છે. કુણાલ નાનું બે તો વહી ગયા છે અને મારા ભાઈ અત્યારે ચા બનાવે છે. મોટો ભાઈ તો વાડીએ જવાનું છે, નકર એના રોડ લેતો જાય. અને મારા બાઈ તો અત્યારમાં કામ કરે છે, ગાયર કરે છે અત્યારમાં. એ હવાનું કામ કરવા દેવી. હું તૈયાર થઈ ગયો છું તો હું જવા દઉં હવે નિશાળે. એક વખત બી હાથ ઊંચા કરીને આ બાળકો માટે જોરદાર તાળી આપવાની છે આપણે. વડીલો અને મારા વહાલા શિક્ષકો, ગુરુજનોને વરલ ગામ કેન્દ્રવતી શાળા ધોરણ 4 ની વિદ્યાર્થીની માહી પરમારના જય શ્રી કૃષ્ણ. કેટલાય ગયા અને કેટલાય આવીને આમ જ ફરે છે. પેઢીયું બળીને રાખ થઈ તો એ આમ જ ફરે છે. માલિક નથી તો માલિકીના પુરાવા લઈ ફરે છે. આ સમય ચક્રને રોકી બતાવે એવી કોઈ ઓળખાણ નથી. તો કેટલું એ સરસ નાટક માણસ કરે છે, તો એ ઈશ્વર રોજ માફ કરે છે અને રોજ પ્રેમ કરે છે. આવો પ્રેમી છે ઈશ્વર. એ ઈશ્વરનું રૂપ છે અને આવા ઈશ્વર જેનામાં વાસ કરે છે એવા નાના નાના ભૂલકાઓને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે દાદાને સન્માનિત કરી રહ્યા છીએ. હાથ ઉપર કરીને માતાઓ એક વખત સરસ્વતી માળાઓને આપણે તાળીઓના વરસાદથી અને ફળ ફળાવે દુશ્મન ડરાવે ને પાછા ફલ્લા ભરાવે
જેથી થરથર કાંપતા ક્રૂર કાળજા હબકતા આંપતા કામ મારતા કામ મરતા પણ મલકને મોતથી બચાવતા એવા કંઈક વીરલા શહીદી પામતા આજ પાળિયા એના પૂજાતા એવી શહીદીઓની આજ વાત થઈ રહી છે ત્યારે એક શૌર્ય ગીત લઈને આવે છે કે ઘમંડકાર આપણે ધોરણ 6 થી 8 ની બહેનો સાંભળી માં ભવાનીના રૂપમાં જેઓ આપણી સમક્ષ કૌતુક રજૂ કરે છે માતાઓને નમ્ર વિનંતી એક વખત બે હાથ ઊંચા કરી અને આ બાળાઓ તમારી દાદ માગે છે બોલો ભારત માતા કી 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 આપણે એક વખત બે હાથ ઊંચા કરીને જોરદાર તાળીઓ પાડીશું પિરામિડના રજૂઆત રજૂઆત બાળકો માટે માતા કી ભારત માતા કી વંદે કાર્યક્રમ તો પૂરો થઈ ગયો છે હવે બધું હકેલવાનું છે ને પાવભાજીનો પ્રોગ્રામ છે તિરંગોનો હું તો આવ્યો ત્યાં લહેરાઈ દીધો હતો હવે બધું સાવણ બધું હકેલવાનું છે ને પાવભાજીનો પ્રોગ્રામ ચાલુ છે તો નિશાળેથી બધું સાવણ ભરીને પાછા મંદિરે મૂકવા ગયા હતા મંદિરે મૂકીને આવ્યા ત્યાં ઘરે આવ્યા હતા નાનું ભાઈને તાવ ભરાઈ ગયેલો હતો દવા લઈને તો વહી આવ્યા છીએ ખાવા બેઠો છે અને હવે એમ ખાઈ લઈ 12 વાગી ગયા છે અત્યારે લાડવા છે સુરમાના છીણ્યા વઘારેલા છે અને ઢોકળામાં આખું તે પેલું ભીરું કેટલા છે ખોલો તો બહાર છે આખો દિયાલ છે તેમ ખાઈજો પછી નવરા નવરા હા બહુ સારું કામ કર્યું અને આખી દહીં આખી બહુણી ભરીને દહીં છે બધું પડ્યું રહેવાનું છે કોઈ ખાવાનું નથી ખાઈ જઈએ ને ખબર પડે બધું પડ્યું રહે હાનના આગી તો રેવી તો વિડીયો બતાવજો બધું પડ્યું રહે કોઈ ખાય નહીં અમે અત્યારે ખાઈ લીધું થોડું તે ક્યારે ખાઈ લીધું હા હા બધાએ ખાઈ લીધું હું જ બાકી છું ખાઈ લઉં લાલભાઈ તો વાળીએ છે હા સેવડો બાકી છે લાલભાઈ હજી વાળીએ છીએ આવીને ખાઈ લેશે પેલા હું ખાઈ લઉં તો ખાઈને તો બસ સીધા હોઈ ગયા હતા ને અત્યારે પાછા જાગીને ચા પાણી પીને અશોક કાકા અને ભરત કાકાની બધા આવ્યા હતા તે ભાખલ ગયા હતા આટો મારો મેરડીમાં ત્યાં કે વ્લોગ નથી બનાવ્યો અત્યારે ઘેર આવીને પાછો શરૂ કર્યો છે અને હવે એમ જાવી છીએ ઊંડવી પ્રવીણભાઈની આવે છે એટલે પ્રવીણભાઈને હારે જ જવાનું છે અને કાલે એક જગ્યાએ જવાનું છે મસ્ત જગ્યાએ તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો પછી તમને ખબર પડશે ક્યાં જવાના છે એમ સારું તો એ આવી જાય પછી એને હારે જવા દઈએ
પ્રવીણભાઈ ની તો આવી ગયા ને અમે નીકળી ગયા છીએ, ચાલુ ગાડીએ છીએ અત્યારે. બોવડી વટી ગયા છીએ ને જાંબાળા પોગવામાં છે. જાંબાળા આમ તો પોગી જ ગયા છીએ. અને પ્રવીણભાઈ ગાડી આગળ છે અને આ બે વાહે બે છે. ઓ શું કે છો? હે હે શું કે છો? કાઈ નથી કેતો. આ જો હલો પાણીપુરી ઢોસા ખાવાનું છે. પાણીપુરી ઢોસા હાલે હમ. ખાવાના થોડી પાણીપુરી ઢોસા ખવડાવી દેવી. ચીવર પોગે પછી જોઈ જાય હવે. અત્યારે લગી બેઠા હતા, પથારી કરી નાખી છે. જો અંદર ને બહાર બે પથારી કરી નાખી છે. સારો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરવાનો છે. અમારો બ્લોગ ગમે તો લાઈક ને શેર કરજો. કેવો લાગ્યો અમારો વ્લોગ ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો. મળશું કાલે એક નવી સુધી. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.